હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 15 સોંગ્સ ઓફ સોંગ બરાબર એ આપણે જોયું હતું. પહેલા થોડોક રીકેપ આપી દઉં આપણે શું લીધું હતું સ્ટોરીમાં. આપણે જોયું હતું કે તાનસેન છે એ રાજા અકબરના દરબારમાં રાગ દરબારી ગાય છે. બરાબર, નવરત્નોમાંનો એક તાનસેન છે એ રાજા અકબરના દરબારમાં હોય છે અને રાગ દરબારી ગાતો હતો. બધા છે એ શાંતિપૂર્વક સાંભળે છે અને પછી રાજા છે એના ખૂબ જ વખાણ કરતા હોય છે કે તું બેસ્ટ સિંગર છો, આખા વર્લ્ડમાં તારો અવાજ બહુ સરસ છે. એવા બધા વખાણ છે એ રાજા કરતા હોય છે. ત્યારે તાનસેન છે એને એમ કહે છે કે એવું પણ કોઈક છે કે જે મારા કરતાં પણ સરસ ગાય છે, મારા કરતાં પણ બેટર ગાય છે. બરાબર, તો એ કોણ છે એ હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં જોશું. લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે જોયું હતું કે તાનસેન છે એ રાજાના દરબારમાં ગાય છે. આપણે જે પેજ લેવાના છીએ એના આપણે સ્પેલિંગ જોઈ લેશું. બરાબર, સ્પેલિંગ આ પ્રમાણે છે. ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન રાખનાર અથવા તો સાચું ન માનનાર. ડિસબિલીવિંગ સાચું ન માનતા હોય એવું. ટુ અરેન્જ એટલે ગોઠવવું. ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ઈગર એટલે ઉત્સુક અથવા આતુર. હમ્બલ લવર એટલે નમ્ર ચાહક. સિમ્પલ એટલે સાદું. ડિવોટેડ એટલે સમર્પિત. બેંક એટલે નદી કિનારો. બરાબર ધ્યાનથી સાંભળજો. આ સ્પેલિંગ આપણી રીડરમાં પણ અવેલેબલ છે. જો તમારી પાસે હોય તો એમાંથી પણ તમે કરી શકો છો. બેંક એટલે નદી કિનારો. ડિસાઇપલ એટલે શિષ્ય. ડેઇલી રૂટિન એટલે રોજનો ક્રમ. ટુ ગ્રીટ એટલે સ્વાગત કરવું અથવા અભિવાદન કરવું. ટુ ગ્રીટ એટલે સ્વાગત કરવું અથવા અભિવાદન કરવું. આ આપણા આજના સ્પેલિંગ છે. હવે આપણે આપણું જે લેસન છે એ લાઈન ટુ લાઈન જોતા જશું. બધા ટેક્સ્ટ બુક છે એ રાખશે. આપણે જોઈએ રાજા છે એને જે તાનસેન છે એ એમ કહે છે કે એવું પણ કોઈક છે કે જે બેટર ધેન આઈ એટલે મારા કરતાં પણ સારું ગાય છે. સમવન કોઈક એવું પણ છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. લાસ્ટ સેન્ટેન્સ આપણે એવું જોયું હતું. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજા છે એ બોલી ઉઠે છે જાણે પોતાને સાચું નથી લાગતું, સાચું ન માનતા હોય એવી રીતે રાજા છે એ બોલી ઉઠે છે. ક્રાઇડ એટલે બોલી ઉઠે છે. અહીંયા ક્રાય એટલે રડવું નહીં, અહીંયા બોલી ઉઠવું. તો રાજા છે એ એવું બોલી ઉઠે છે કે ખરેખર એટલે કે તમારાથી પણ કોઈક સરસ ગાય છે. ધેન તો પછી આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે એને આપણા કોર્ટમાં ગાવા માટે બોલાવવા જ પડશે. મારે એને આપણા કોર્ટમાં ગાવાનો ચાન્સ આપવો છે. કેન યુ અરેન્જ ઇટ? એ પૂછે છે. આસ્ક ધ કિંગ. રાજા પૂછે છે કે તાનસેનને એમ પૂછે છે કે કેન યુ અરેન્જ ઇટ? શું તમે તે અરેન્જ કરી શકશો? ચલો અહીંયા કેન યુ અરેન્જ ઇટ એટલે કે કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. કેનનો યુઝ થયો છે, સહાયકારક ક્રિયાપદ કેન છે એનો યુઝ થયો છે. કોઈ પણ વસ્તુ કરી શકવા સક્ષમ હોવું એના માટે કેન વપરાય છે. તો અહીંયા એમ કહે છે કે તમે એ અરેન્જ કરી શકશો. કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય એ વાપરીએ ત્યારે ક્રિયાપદ છે જે મેઇન વર્બ છે એ મૂળરૂપ આવે છે. યાદ રાખવાનું છે. તાનસેન shook his head. તાનસેન એનું માથું હલાવે છે. shook અહીંયા SHHOK shook છે એ કેવું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. એટલે આ વાક્ય કેવું છે? સાદા ભૂતકાળનું છે. બરાબર, આપણે એને નકાર કરવું હોય તો કેમ કરશું? તો કે તાનસેન પછી ડીડ નોટ પ્લસ મૂળરૂપ. તાનસેન ડીડ નોટ shook છે એનું મૂળરૂપ શું થશે? શેક. SHAKE. આપણે કોઈ દવાની બોટલ હોય ને એમાં શેક વેલ બિફોર યુઝ ઇટ. બરાબર, શેક વેલ લખેલું એટલે હલાવો એમ. તો હલાવવું થાય શેક એટલે. તો અહીંયા એમ કે છે તાનસેન છે એનું માથું હલાવે છે. આપણે એનું નકાર કરતા હતા. તાનસેન ડીડ નોટ શેક હિઝ હેડ. બરાબર,
એવી રીતે પ્રશ્નાર્થ કરવું છે. તો ડીડ તાનસેન શેક હિઝ હેડ? ક્વેશ્ચન માર્ક. ઓકે. તાનસેન માથું હલાવીને શું કહે છે? તો કે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને એવો ડર છે કે એ આપણા કોર્ટમાં, આપણા દરબારમાં આવશે નહીં. રાજાએ એમ કીધું કે તો આપણે એને આપણા કોર્ટમાં બોલાવવા જ પડશે, જે વ્યક્તિ તારાથી સારું ગઈ છે ને. તો તાનસેન એમ કહે છે કે મને એવો ડર છે કે તે આપણા કોર્ટમાં આવશે નહીં. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. કયો કાળ છે? હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એટલે કે કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ઈ સાદા ભવિષ્યકાળની નકાર વાક્ય રચના છે. સેન્ટેન્સ પેટર્ન કેવી છે? નેગેટિવ સેન્ટેન્સ છે. વોટ? Even if he hears that, the king himself requests him. જો વોટ એટલે શું? રાજાને આશ્ચર્ય થાય છે કે એ કેમ કોર્ટમાં ન આવે. શું? ઇવન ઇફ એટલે કે છતાં પણ. ઇવન ઇફ એટલે છતાં પણ. ધો ઇવન ધોનું ગ્રામર છે એ આપણે આવે છે આગળ. તો એ એમ કહે છે કે જો રાજા છે એ એને રિક્વેસ્ટ કરે છે એવું એ સાંભળશે છતાં પણ નો, નોટ ઇવન ધેન. તો એ એમ કહે છે કે ના, તો પણ નહીં. શું એમ કહે છે કે રાજા પોતે એને રિક્વેસ્ટ કરે છે એવી વાત એ વ્યક્તિ સાંભળશે તો પણ એ નહીં આવે. તો અકબર છે એ અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર એને મળવા માટે ખૂબ જ આતુર હતા. વેરી વેલ ઉત્સાદજી સેડ ધ કિંગ. ખૂબ સરસ. રાજા છે એ જે તાનસેન છે ને ઉસ્તાદજી એવું સંબોધન કરે છે. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન્સ આઈઝ. અને હસીને એ તાનસેનની આંખોમાં જોવે છે અને એમ કહે છે કે વેરી વેલ, કાંઈ વાંધો નહીં. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. જો તે અહીંયા નહીં આવે, ડઝન્ટ કમ હિયર, બરાબર. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કેવું વાક્ય છે? નકાર વાક્ય. યાદ રાખવાનું. ઇફ એટલે જો, બરાબર. ઇફ, ઇવન, ધો, ઓલ્ધો આ બધા ગ્રામર આપણે 9thમાં શીખવાના છીએ. તો જો એવું સાંભળશે કે રાજા પોતે બોલાવે છે તોય તે નહીં આવે તો એ કે કાંઈ વાંધો નહીં. તો ઇફ ડઝન્ટ હી કમ હિયર, તે અહીંયા નહીં આવે તો આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ, તો હું પોતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને ત્યાં લઈ જઈશ? કેવું વાક્ય છે? સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. જે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ આવું વાક્ય આવતું હોય, બરાબર, એ કાળનું સેન્ટેન્સ હોય તો એ બધા કાળના સેન્ટેન્સ આપણે ભેગા કરવાના છે આપણા જે પેરેગ્રાફ છે એમાંથી, અને પછી હકાર નકાર પ્રશ્નાર્થ અને જો WH નીકળતા હોય તો તે આપણે લખવાના છે અને કાર્ડ ચેન્જ પણ કરવાનો છે, બરાબર. આસ્ક્ડ ધ કિંગ. કિંગ છે એ પૂછે છે કે શું તમે મને ત્યાં લઈ જશો? તાનસેનને એમ કહે છે યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ સેડ તાનસેન. તાનસેન એમ કહે છે કે હા, હું ત્યાં તમને લઈ જઈશ પણ તમારે ત્યાં રાજા તરીકે જવાનું નથી, તમારે ત્યાં રાજા તરીકે જવું જોઈએ નહીં. I shall go as a humble lover of music, said the king. કિંગ છે, રાજા છે, એ એમ કહે છે કે તો હું ત્યાં મ્યુઝિકના એટલે કે સંગીતના હમ્બલ લવર તરીકે, નમ્ર ચાહક તરીકે, મને સંગીત ગમે છે એવી રીતે હું સંગીતના નમ્ર ચાહક તરીકે હું ત્યાં જઈશ, હું ત્યાં રાજા તરીકે જઈશ નહીં. સંત હરિદાસ. હવે સંત હરિદાસ, અત્યાર સુધી આપણે જે વ્યક્તિની વાત કરતા હતા એ કોણ છે? એ વ્યક્તિ સંત હરિદાસ છે. એના વિશે હવે આવે છે. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ તે માણસ હતા કે જે અત્યાર સુધી આપણે એની વાત કરતા હતા અને તાનસેન એને એમ કહે છે કે એ મારા કરતા પણ સારું ગાય છે. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેના વિશે કહ્યું હતું. અબાઉટ એટલે ના વિશે, બરાબર. ટોલ્ડ એટલે કહેવું, ટેલનું ભૂતકાળનું રૂપ છે ટોલ્ડ, બરાબર. તો તાનસેન છે એને અકબરને તેના વિશે કહ્યું હતું. સાદા ભૂતકાળનું વાક્ય છે.
હી વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ કોણ હતા? તો કે તાનસેન્સ ગુરુ. વુ વડે પ્રશ્ન પૂછવો હોય તો who was તાનસેન્સ ગુરુ? તો કે સંત હરિદાસ was તાનસેન્સ ગુરુ. He lived a very simple life. કેવું જીવન જીવતા હતા? તો કે તે સિમ્પલ લાઈફ જીવતા હતા, સાદું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. કોને સમર્પિત હતા? To whom? કોને સમર્પિત હતા? To whom was he devoted? બરાબર, તો he was devoted to music and Lord Krishna. સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણ છે એને તે સમર્પિત, ડિવોટેડ એટલે સમર્પિત હતા. બરાબર, સાદા ભૂતકાળનું વાક્ય. He lived in વૃંદાવન in a hut on the bank of river Yamuna. ક્યાં રહેતા હતા? Where did he live? બરાબર, તો ક્યાં રહેતા હતા? સ્થળ આવ્યું છે તો વૃંદાવનમાં તે યમુના નદીના કિનારે એક ઝૂંપડી, હટ એટલે ઝૂંપડી, એમાં તે રહેતા હતા. His disciples were બૈજુ બાવરા and તાનસેન. તેના ડિસાઇપલ્સ એટલે શિષ્યો. બરાબર, ડિસાઇપલનો સિમિલર વર્ડ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી અથવા શિષ્ય. ડિસાઇપલ્સ એટલે પણ સ્ટુડન્ટ અથવા શિષ્ય. બરાબર, ડિસાઇપલ્સનું સિમિલર વર્ડ સ્ટુડન્ટ્સ. તો તેના ડિસાઇપલ્સ શિષ્યો કોણ હતા? બૈજુ બાવરા અને તાનસેન. બરાબર, who were સંત હરિદાસ disciple. બરાબર, પાછળ apostrophe s આવશે. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે રાજા અને તાનસેન છે એ તે જગ્યાએ પહોંચે છે યમુના નદીના કાંઠે, તો એ શું કરતા હતા? તો કે એના ડેઇલી રૂટિનમાં બિઝી હતા, એનો રોજિંદો જે ક્રમ છે એમાં એ વ્યસ્ત હતા. He greeted both. તે બંનેને આવકારે છે, અભિવાદન કરે છે. અહીંયા he greeted both, સાદો ભૂતકાળ છે, નકાર બનાવી આપણે. He did not greet both. Did he greet both? બરાબર, greet છે એનું મૂળ રૂપ થઈ જશે. When they requested him to sing, he smiled and said. જ્યારે પેલા બંને આવીને એને રિક્વેસ્ટ કરે છે, શેની? તો કે ગાવા માટેની એને રિક્વેસ્ટ કરે છે, ત્યારે એ હસે છે અને કહે છે, I am not a great musician. હું કોઈ ગ્રેટ મ્યુઝિશિયન નથી, મહાન સંગીત શાસ્ત્રી નથી. I sing as you sing. તું જેવી રીતે ગાસ એવી જ રીતે હું ગાઉં છું. બરાબર, I sing as you sing એટલે કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી છે, તારા જેવું જ હું ગાઉં છું એમ. I left singing many days ago. મેં ઘણા દિવસો પહેલા મેં ગાવાનું છોડી દીધું છે. લેફ્ટ એટલે છોડી દીધું છે. So I can't sing properly. તો મેં ઘણા સમય પહેલા ગાવાનું છોડી દીધું છે, તેથી હું પ્રોપરલી ગાઈ શકતો નથી. એવું રાજાને તાનસેન છે એ બંનેને સંત હરિદાસ છે એ કહે છે, જે તાનસેનના ગુરુ છે. બરાબર, અહીંયા આપણે આટલે સુધી રાખશું. હવે આપણે આ જે પેજ છે એના આપણે વર્બ જોઈ લેશું. વર્બ છે V1, V2 અને V3 બરાબર જોતા જજો, અને હું જે બોલું છું એ નોટ કરતા જજો. સિંગ, સેંગ અને સંગ, SUNG બરાબર V3 છે. અરેન્જ, અરેન્જડ, અરેન્જડ. શેક, શુક અને શેકન જોતા જજો. શેક, શુક અને શેકન સ્પેલિંગ જોતા જજો. હિયર, હર્ડ, હર્ડ. કમ, કેમ અને કમ. મૂળરૂપ છે રિક્વેસ્ટ, ભૂતકાળ રિક્વેસ્ટેડ અને ભૂતકૃદંત પણ રિક્વેસ્ટેડ. મીટ, મેટ, મેટ. ગો, વેન્ટ, ગોન. અહીંયા ગોન આવશે, GON ની. બરાબર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લખવાની મિસ્ટેક છે, આપણે સુધારી લેવાની છે. GON કરી લેવાનું છે, ગોન. ટેલ, ટોલ્ડ અને ટોલ્ડ. લીવ, લીવડ અને લીવડ. ડિવોટ, ડિવોટેડ, ડિવોટેડ. રીચ, રીચડ અને રીચડ બંને રૂપ સરખા છે. ગ્રીટ, ગ્રીટેડ અને ગ્રીટેડ બંને રૂપ સરખા છે. રિક્વેસ્ટ, રિક્વેસ્ટેડ અને રિક્વેસ્ટેડ. આ આપણા વર્બના રૂપો છે જે તમારે લખી અને પાકા કરવાના છે. હું તમને ફરીથી એક વખત સ્ક્રીન ઉપર બતાવું છું.
બધા જોઈ લેજો. આપણે એમાં સુધારવાનું છે. ગો, વેન્ટ અને ગોન થાય છે. GONE બરાબર યાદ રાખીને સુધારી લેજો. બરાબર, ફરીથી જોઈ લ્યો બધા. આપણા આજનું જે આપણે પેજ જોયું છે એના વર્બ છે જે તમારે લખવાના છે. ઓકે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં પછીનું યુનિટ છે એ આગળ, આ યુનિટ છે એ આપણે આગળ લઈ જશું. ત્યાં સુધી આવજો.